રાજકોટથી એક ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકોટના એસઓજી દ્વારા ગોંડલ તરફ જતી એક બોલેરો કારમાંથી 29 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। આ કિસ્સાની અંદર લગભગ 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેમની કબૂલાત મુજબ તેઓ ત્રીજી વખત ગાંજાનો જથ્થો લાવ્યા હતા અને પોલીસની કાર્યવાહીથી હવે સ્થાનિક સહિત રાજ્ય સ્તરે જ છે તે મહત્વની માનવામાં આવી રહી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। શું છે સમગ્ર મામલો જાણીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટથી ગોંડલ તરફ જતી બોલેરો કારમાં રૂરલ એસઓજીની તપાસ દરમિયાન 29 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આ જથ્થાની બજાર કિંમત આશરે 14 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। તો પોલીસે બોલેરો કારમાં સવાર 2 શખ્સની સાથે સપ્લાય કરનાર ભાયાવદરના 2 શખ્સની પણ ધરપકડ કરી છે। તો ધરપકડ કરાયેલા તમામ શખ્સના નામ જે છે તે અશરફ ઉર્ફ અપ્પુ પટ્ટા, સાથે જ શાહનવાઝ પટ્ટા, સમીર પટ્ટા અને અશફાક ખોખર જે છે તે હોવાનું સામે આવ્યું છે। તો ત્યાર સુધીની તપાસમાં મળેલી કબૂલાત પ્રમાણે આરોપીઓ ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય શખ્સ સુશાંત લેનકા આ સાથે જ હજુ તેઓ ફરાર હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓ ત્રીજી વખત ગાંજાનો જથ્થો લાવવાના ઈરાદાથી કાર્યરત હોવાનું પણ સામે આવ્યું છે। ફરાર શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। हमारी एसओजी राजकोट ग्राम्य एसओजी टीम ने बातमी मળી कि एक महिंद्रा पिकअप बोलेरो में गांजानो एक खेप राजकोट थी गोंडल बाजू में जई रह्यो छे। तो एमां तपास करता आ बोलेरो गाड़ी ने रोकवामां आवी। आ बोलेरो गाड़ीनो नंबर GJ03BZ0318 हतो अने आ गाड़ीमांथी टोटल 29 किलो जेटलो गांजानो जथ्थो बरामद थयो, जेनी कुल किंमत 14,50,150 रुपया है। 2 आरोपीओं ने आ गांजानी साथे अटक करवामां आव्या छे अने 2 बीजा आरोपी जे लोकोने ए लोको सप्लाय करवाना हता आ लोकोने पण अटक करवामां आव्या छे ने एक आरोपी ने वोंटेड दर्शायेल छे। आमां अशरफ उर्फे अप्पू राजूभाई पट्टा, शाहनवाज राजूभाई पट्टा ए बंने भाईओ छे અને એ લોકો ઓડિશાથી જથ્થો લઈને એક ટ્રકમાં આવ્યા હતા અને પછી રાજકોટ સિટીની હદમાંથી આ ટ્રકને જવા દીધો અને પોતાની બોલેરોમાં આ જથ્થાને લઈને એ લોકો ત્યાં જતા હતા। અને સમીર સનોપ દિલાવરભાઈ પટ્ટા ભાયાવદરનો રહેવાસી છે, અશફાક ખોકર ઉપલેટાનો રહેવાસી છે। આ બંને લોકોને જથ્થો આપવાના હતા અને આ દરમિયાન અમારી એસઓજીની ટીમ પીઆઈ અને બાકી સ્ટાફ છે એને ડિટેન કર્યા અને કાયદેસરમાં કાર્યવાહી કરવામાં આવી છે અને 4 લોકોને અરેસ્ટ કર્યા છે અને એક સુશાંત કુમાર લેનકા સંબલપુર ઓડિશા વાળામાં વોન્ટેડ છે। હા, ને હાલની આની કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પર પ્રારંભિક પૂછતાછમાં એવો કીધો છે કે ત્રીજી વખત છે જ્યારે ગાંજો ઓડિશાથી લઈને આવ્યા છે વેચવાનો, છૂટક વેચવાનો। એ જો બંને છે સમીર અને અશફાક, એનું કામ છૂટક વેચાણનો છે।